વાણી યમાડી અરે બાપા અરે યમાડી જોઈ લે હું આવું ને એટલે ઠેલી લઈ લે વાણી જો લઈ લ્યો હાલો અંદર લઈ લે હાલો જો એમાં મમ છે હાલો તો ભાઈ મમ લેવાય તો હાલો હાલો તારી જોડો તો ઠેલો છે એટલે અહીંયા તો સુંદડા આવ્યા લાગી એ માડી હજી આવ્યા છે કેમ અઝટ ના તો હા લે લે વાણુ ગુડ ઇવનિંગ તો આજે અમે છે ને 6:15 વાગે લોગ બનાવવાનું ચાલુ કર્યું છે વાણીના ઘરેથી વાણીના ફઈ આવ્યા છે તમારે બધાને જોવાની ઈચ્છા છે ચાલો બતાવું જો આ વાણીની ફયું છે અને બનાવે છે કંઈક પ્રોગ્રામ લાગે હે શેનો પ્રોગ્રામ છે શેનો પ્રોગ્રામ છે ગોપી હા વાણુ કોણ આવ્યું દીકુ તારી ઘરે કોણ આવ્યું આમ વઈ જા ગોપી ફઈ પાસે જા કોણ આવ્યું તાર ઘરે હે ગોપી ફઈ બોલ ગોપી ફઈની જો મસ્ત મસ્ત બધું પ્રોગ્રામની તૈયારી કરે છે સરસ સુધારી નાખ્યું અમારા ધાર્મી બેન ને અહીં જમવાનું લાગે કા ધાર્મી બેન જમવાનું છે તારે એને તો બહુ દાંત આવે મારા વાણી બેન છે બીજા એક મહેમાનને બતાવું અમારા વાણીની દીદી આવી છે મારા વાણીની દીદી છે કેમ આવ્યા બેન તમે રોકાવા વેકેશન છે એટલે ઓહો રોકાવા કે ખાટલા તોડવા રોકાવા કે આમ જોઈ લે આમ જો મહેમાન આ છે ઓરી જો આમ તો જો આ તો કામ કરે પણ ખાસા મહેમાન તો આ છે જો બેઠા ને ટેકો લઈ તારે આને મહેમાન કહેવાય ને ટીવી ચાલુ કરી દીધી જો કાંઈ ઘટે મહેમાન ને એલ્યો અહીં બેસી જાઓ ટેકા લઈને એક મહેમાન તો જો બેસી જશે ટેકો લઈ હાલો હાલો બેહો અને આ છોકરી બહુ કામડ્યું જો ત્રણેય કેવું કામ કરે પાણી લાવ અહીંયા લાય ધાણા સુધારવાના છે લાય અમારે જો બધું કટિંગ થઈ ગયું છે અને ગબગોટાનો મસાલો વઘારાય છે કાંદા નાખી દીધા પછી આદુ લસણની પેસ્ટ નાખી દીધી હવે નાખવાના છે કેપ્સિકમ વાણીના દીદી છે જો હવે શીખે છે શીખવું જ પડશે એને ફઈ પાસે શીખે છે કેમ ફઈ ગબગોટા બનાવે અને આ રૂમમાં બેન છે અમારે સુંદડા હંગેલે છે કા ગોપી બેન મજા આવે તમને બેન એમ ને લાઈટ કરું એમ હે અમારા આ બેન મસીને બેઠા છે કઈ સુરતમાં જો આવું હોય મસીને બેહવાનું કાઢે ને ધમ ધબાટ કેવું મશીનનું કામ આલે જા થેલો આખો ભર્યો છે અને અમારા વાણી બેન જો શું કરશો દીકુ લાઈટ બંધ છે ને એટલે જેનું લાઈટ કરો લાઈટ બોલે તો લેમ્પ સરસ જો હવે સરસ ચાલો અમારે ગબગોટા બળી જાય ગાજરને એડ કરી દીધા છે કોબી અને બટેટું વાણી આપણે શું બનાવ્યું દીકુ ગબગોટા કે બોલ તો ગબગોટા બોલ બોલ ગબગોટા કે તો
ગપગોટા બોલતો એમને આમ તો એ મને બોલવા શીખે છે કમ્પ્લીટ મસાલો બની ગયો છે ધાણા નાખી દીધા અને અહીંયા ચોજી પલાળી દીધી છે ચાલો મૂકી દઈ વાણી શું કરશો દીકુ વાણી અમારે વાણીને ભૂખ લાગી છે અને ગપગોટા બને છે ગપગોટા બનાવવાનો મારો વારો નથી બને છે કે હા હું સેટિંગ નથી આવતું સરખી રાખી આમાં નો રે આમાં હા એમ તો આ મૂકી દે ને તો વાણી એ બની ગયા હાલો તાર ગપગોટા ખાવા છે તારે વાણો ગપગોટા ખાવા છે હાલો તો અમારે વાણીને ફોન હોય તો ગપગોટા ભૂલાઈ જાય ચલો આવી જાઓ ખાવા સરસ એ મારાથી આવા ન બને હો મારે કુબા થાય એક બાજુ સરસ થાય એક બાજુ ન થાય આને ફરતાય સરસ થાય આખું ગોળ થાય છે વફલ ન ખવાય ગપગોટા ખાવ હાલે વાણી વાણો હાલો આપણે વફલ ખાવા થાય હાલો વફલ ખાવા વફલ નથી ખાવાનું બહારનું નહીં ખાવાનું ઘરનું બનાવીને ખાવાનું સાખી લ્યો 1 ટેસ્ટ કરો પછી બતાવો કેવું છું રિઝલ્ટ કેવું આવ્યું છે કારણ કે કટિંગ આપણે કર્યું છે ને તું ઊભી રહે તારું રિવ્યુ લેવાનું છે મસ્ત બના મસ્ત બન્યા ને હવે દેશમાં જઈને ટ્રાય કરી બનાવવાનું હા હા પછી અમને ફોટો મોકલજો વોટ્સઅપમાં હો ગરમ છે ચાલો શાખો ફટાફટ ગરમ છે મોઢામાં કેમ મૂકવું આ બેનને માં બહુ વાર લાગે પાણી ગરમ છે દીકુ તું ખાઈ લે તારું રિવ્યુ લેવાનું છે મસ્ત ના બેટા તને તો મસ્ત જ લાગે ને કાંઈ કટિંગ કરવા નથી લાગ્યું તૈયાર બેઠા ખાવા મળ્યું છે આને હાસવ દીધી હું હું હાસવતી હતી એટલે સારું જ લાગે ને બે જા દીકુ વાણું હેલ નીચે બેસ બેસ નીચે તાર રિવ્યુ લેવાનું છે બસ જો અમારે વાણી ગપગોટું ખાય આગળ તૈયાર બેઠા કોને ન ભાવે લેવાનો લે એ તો ખાતી નથી ગરમ છે હાલે આ ઠંડુ છે હાલે આવે મગાયું તપેલી ભરતી જા ગરમ રહે લેને વાણી એટલે આ વાણી માટે સ્પેશિયલ ગપગોટા બનાવવાની ખાતી નથી નહીં તમને બેન કેવા લાગે ખાવું છે એમ કે તપેલી ભરતી જા આ બાઉલો મૂકી તો આપો હાલો લેવાનું હાલો રૂમમાં આવી આવો ઓલા રૂમ હાલો અમારે વાણું બેન છે કોણ આવ્યું વાણી તાર મામા આવ્યા હા
હું લાવ્યા તારા માટે મમ લાવ્યા ક્યાં છે મમ બોલ તો ક્યાં તાર મામા મમ ક્યાં છે બોલ તો એ છોકરી શું ખાવાનું છે હે ચલો બેસી જાઓ ચાલો વાણી શું લાવ્યા દીકું તાર મામા મમ લાવ્યા મને બતાય તો ક્યાં લાવ્યા હા મને જોવા દે એ વાણીને ગમતું તું એ જ લાવ્યા વાહ તપતી